નમસ્કાર મિત્રો આપણે સાંભળીએ છીએ અવારનવાર કે યાર આ નેતા એવો પેલો નેતા એવો, બધા જ નેતાઓની ક્યાંક ને ક્યાંક કંઈક ચર્ચા થાય છે. જ્યારે ઉદ્ઘાટન કરવાનું હોય છે ને ત્યારે ત્યાં પહોંચી જતા હોય છે, પણ કોઈક એક સિંગલ નેતા તો એવો બતાવો. આપણા દાહોદમાં મિત્રો, હું ગુજરાતની વાત નથી કરતો, ગુજરાતમાં તો છે એવા નેતાઓ, પણ ખાસ કરીને આપણા દાહોદની આપણે વાત કરીએ છીએ કે દાહોદમાં કોઈ સિંગલ નેતા તો એવો બતાવો કે જે વોટ માંગવા માટે તો ઘરે ઘરે જતા હોય છે, વોટ માંગવા માટે તો વારંવાર ફોન કરે, વારંવાર ઘરે જતા હોય છે, પણ કંઈક લોકોની મજબૂરી સમજવા માટે કોઈ ગામમાં ફળિયામાં જાય, કોઈ સ્કૂલોમાં જઈને તપાસ કરે કે યાર શિક્ષકો પૂરતા છે કે નથી, આપણા બાળકોને શિક્ષણ પૂરતું મળી રહ્યું કે નથી મળી રહ્યું, કઈ સ્કૂલમાં શું ચાલે છે, કઈ આંગણવાડીમાં શું ચાલે છે, મધ્યાહન ભોજન કેવું આપે છે, તાલુકા પંચાયત પર જઈને જોવો ત્યાં કઈ રીતે કામ ચાલે છે, મામલતદાર કચેરીમાં કઈ રીતે આપણા લોકો સાથે વ્યવહાર કરે છે, હોસ્પિટલોમાં કઈ રીતે વ્યવહાર આપણા સાથે થાય છે, આપણા લોકોને પૂરતી સુવિધા મળે કે નથી મળતી. મિત્રો, લોકોને સમજે એવા નેતાઓને પસંદ કરવાની જરૂર છે. દોસ્તો, આપણને કેમ આટલા બધા જ્યારે કોઈ ભરતી થતી હોય છે ત્યારે અઢળક ફોર્મ ભરાતા હોય છે, તો એવો સિંગલ નેતા કોઈ શિક્ષિત અને સારો કેમ નથી મળતો? કેમ આપણે સારા નેતાની પસંદગી નથી કરતા? મિત્રો, આ રાજનીતિમાં એક સારા નેતાની જરૂર છે, શિક્ષિત, હોશિયાર અને જે લોકોને સમજે, જે આપણા બાળકોનું ભવિષ્ય વિચારે, આપણા લોકોને કઈ જગ્યાએ તકલીફ પડે છે એ બધી બાબતોનું ધ્યાન રાખે એવો એક સિંગલ નેતાનું નામ તો જણાવો. કેમ આવા નેતાઓ નથી મળતા? મિત્રો, જ્યાં સુધી આપણે એમના એમ રહીશું ને, આપણે જ્યાં સુધી આપણો હક અધિકાર માટે નહીં લડશું, આપણે અવાજ નહીં ઉઠાવીશું ને નેતા સામે, ત્યાં સુધી આ લોકો ગુંડાગીરીની નેતાગીરી કરતા રહેશે. કેમ કે આ નેતા નથી, ગુંડાગીરી કરવા માટે રાજનીતિમાં આવે છે, અને તમે જાણો છો ને હું પણ જાણું છું મિત્રો. કેમ કે યાર ખરેખર નેતા આપણે કેમ પસંદ કરતા, નેતાને સૂંટીને કેમ લાગતા હોય? કેમ કે સ્થાનિક તકલીફો, નાની મોટી કોઈ લોકોને તકલીફો હોય, લોકોને શું જરૂરિયાત છે, આજ સુધી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે આપણા લોકો. તો આ નેતાઓને એ કેમ સમજ નથી પડતી? માત્ર ને માત્ર જ્યારે મિટિંગો હોય છે, ત્યારે ઇલેક્શનો આવે છે, ત્યારે આ ખાલી ખોટા વાયદાઓ કરવાના હોય છે, ખાલી ખોટી મોટી વાતો કરવાની હોય છે. એટલે દોસ્તો, ખરેખર નેતા પસંદ કરવામાં આપણે જ ભૂલ થઈ રહી છે, આપણે જ થાપ ખાઈ રહ્યા છીએ. આપણે એવા નેતાની જરૂર છે જે સમાજ માટે હર હંમેશા લડતો રહે, પોતાની ચિંતા કર્યા વગર લોકોની ચિંતા કરે યાર. કેમ કે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે, આપણે જોઈએ છે. તો યાર પોલીસ સ્ટેશનોમાં જઈએ ત્યાં પણ નાની ને મોટી અરજી લખવા માટે પણ પૈસા લાગે છે, મામલતદાર કચેરીમાં જોઈએ ત્યાં પણ નાનું મોટું કોઈ કામ કરાવવા જઈએ ત્યાં પણ પૈસા લાગે, તાલુકા પંચાયતમાં લાગે, તેમજ ગામમાં પંચાયતમાં પણ લાગે છે. તો યાર એ જોવો કે યાર ગામનો તલાટી શું કરી રહ્યો છે, તે ગામમાં તકલીફો શું છે, કયા ફળિયામાં શું તકલીફ છે, લોકોને ખાસ જરૂરિયાત શું છે, એ તો કોઈ જોવાવાળા નેતા નથી. કેમ કે આ ગુંડાઓ છે, આ ગુંડાઓ ઇલેક્શનો લડે છે, આ બુટલેગરો ઇલેક્શનો લડે છે. આ ભણેલા લોકોને, સારા માણસોની પસંદગી કરો યાર. સારા માણસો જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી આપણા દેશની કે આપણા દાહોદની પ્રગતિ ક્યારેય નથી થવાની. ખાસ કરીને આપણા દાહોદમાં અત્યારે ખૂબ જ એવી યાર સારા નેતાની જરૂર છે, જે લોકો માટે આગળ આવે, લોકો માટે બોલે. માત્ર ને માત્ર એમની રાજનીતિઓ કરતા આવ્યા છે ને કરતા જ રહે છે. એવા જ નેતાઓ દર વખત આપણે ભૂલ કરીને 5-50 રૂપિયા લઈને એકાદ દારૂની પોટલી પીને આપણે ખરીદાઈ જાય છે. તો કેમ આપણી દારૂની પોટલીથી આપણા 5 વર્ષ પાછળ નથી લાવવો? દોસ્તો, એક સારા વ્યક્તિ, હોશિયાર વ્યક્તિને તમને સમજે, આપણા લોકોને સમજે, આપણું શિક્ષણનું પ્રમાણ ઉપર લાવે અને લોકોને વધુમાં વધુ ફાયદો થાય એવો નેતા આપણે કેમ નથી પસંદ કરી શકતા? આપણામાં ક્ષમતા છે, આપણામાં તાકાત છે મિત્રો, પણ કોઈ ઉજાગર નથી. આપણા લોકો જ ગાંડા છે, લોકો બસ તારું મારું કરવામાં રહી ગયા છે, પણ લોકો નેતા પર ધ્યાન નથી આપતા, એટલે જ આ નેતાઓ આવું કરી રહ્યા છે. મિત્રો, આ રાજનીતિમાં ખરેખર વારંવાર હું કહું છું, વિડીયો બનાવતો રહું છું કે યાર સારા, સમજદાર અને હોશિયાર લોકોનો પ્રશ્ન ઉઠાવે, ગામની તકલીફો જોવે અને આપણા સમાજને શું જરૂરિયાત છે, લોકોની મૂળભૂત સુવિધાઓ શું છે ને, અને પંચાયતમાં શું કામ ચાલી રહ્યું છે, એ બધી જ જગ્યાએ જઈને તપાસ કરે. અને આપણા લોકો એને ક્યાં લૂંટી રહ્યા છે, લોકો ક્યાં અધિકારીઓથી આપણા લોકો દબાઈ રહ્યા છે, બધું જ ઘણું બધું આવું જાણવાની જરૂર છે મિત્રો, જેથી નેતા પસંદ કરવામાં ભૂલ ના કરતા. અને સારા અને હોશિયાર વ્યક્તિની જરૂર છે, સારા અને હોશિયાર નેતાની જરૂર છે. એટલે
જાગૃત બનો હવે, કેમ કે આ જમાનો દિવસે ને દિવસે આગળ વધતો જઈ રહ્યો છે, છતાં પણ આપણો દાહોદ જિલ્લો હજી પણ પાછળ જ ચાલી રહ્યો છે દોસ્તો. એટલે એક સારા, ઈમાનદાર અને લોકોની તકલીફ સમજે ને એવા નેતાને પસંદ કરો દોસ્તો. જો તમને મિત્રો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.